વોટ ઇઝ ધીસ ભાભી? હું સેલ્ફી લેતી હતી અને મારે રીલ્સ બનાવી છે. ખબર છે મને કે આખો દિવસ ફોનમાં એ જ કામ કરો છો ને. આ ઝાડુ ઉઠાવો અને બહાર જઈને આંગણું વાળી આવો જાઓ. આ કેવી વાત કરો છો? ફોન આપો મને. ફોન આપો મને એટલે ના પાડીને કે ફોન નહીં આપું એમ? અરે પણ તમને વાંધો શું છે? વાંધો છે મને. આખો દિવસ બેઠા બેઠા બસ એક જ કામ છે, આ વાહિયાત કપડાં પહેરવાના અને ડુક્કર જેવા મોઢા કરીને ફોટા પાડવાના. તમને નથી આવડતું એટલે આવું બધું બોલો છો? તમે જે સમજો એ, પણ હું જે બોલું છું ને એ સાચું જ બોલું છું. બહાર આંગણામાં છે ને કચરો વાળીને આવો જાઓ. કેમ? પોતાના જ ભાંગી ગયા છે એટલે મને કામ ચીંધો છો? તમે જે સમજો એ, પણ આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. મફતના રોટલા આ ઘરમાં નહીં મળે. ઓહ, આ ઘર તમારું નથી. પહેલી વાત તો આ ઘર મારું છે. તમે વહુ બનીને આવ્યા છો. આ ઘર તમારું હોય ને તો તમને વધારે જવાબદારી હોવી જોઈએ કે મારા ઘરમાં મારે ક્યારે ઉઠવું, ક્યારે કામ કરવું, કેટલું કામ કરવું અને કેવી રીતે રહેવું. તમને બહુ આવડે છે ને તો તમે રહ્યો ને. બીજાને સલાહ શિખામણ શું કામ આપો છો? આપીશ. હું આ ઘરની વહુ છું અને મારો પૂરો હક છે તમને બોલવાનો. આજે તો આંગણું વાડીને જ રહેવાનું છે. કચરો તો હું નહીં કાઢું. નહીં કાઢો એમ? જોઉં છું. ચલો. અરે ચલો. શેનો દેખાડો માંડ્યો છે આ બધો? હા મમ્મી, આ દામિની બેન આખો દિવસ ઘરમાં બેસી રહી છે. થોડું ઘણું કામ કરવાનું કીધું તો ના પાડે છે. મમ્મી, આમાં મારો કોઈ વાંક નથી. આ ભાભીને જુઓ ને, મારા પર રોફ જાડે છે. અરે હું અહીંયા બેઠા બેઠા રીલ્સ બનાવતી હતી, સેલ્ફી લેતી હતી અને એ બધું બખેડી નાખ્યું. અને અહીંયા આવીને મારા પર હુકમ ચડવા લાગ્યા કે તારે કચરો કાઢવાનો છે એટલે કાઢવાનો છે. એટલું ઓછું નહોતું, ઉપરથી મને એવું કહ્યું કે આ કપડાં તો જુઓ, કેટલા વાહિયાત કપડાં પહેર્યા છે. સમજાવો. મમ્મી, મારી દીકરી આવા કપડાં પહેરે એનાથી તને વાંધો છે, એ રીલ્સ બનાવે એનાથી તને વાંધો છે, ફોટા પાડે એનાથી તને વાંધો. વાહ, આ ઘરમાં કોને શું કરવું એ તું નક્કી કરીશ. આજકાલની આવેલી હા, અને આ એ બધું એના બાપના રૂપિયાથી કરે છે. તારા બાપના રૂપિયા ઘરમાં નથી આવતા એટલે છે ને તારે એને કઈ કહેવાની જરૂર નથી. મમ્મી, હું આ ઘરની વહુ છું. અરે કાલ સવારે સાસરે જશે તો આવું કરશે. ત્યાં બધું નહીં ચાલે. અને રહી વાત આ ઘરમાં બેસવાની, તો આખો દિવસ હું એકલી કામ કરું અને બેસી રહી છે તો ચીંધવાનું પણ નહીં ચીંધવાનું. ના પાડીને નહીં ચીંધવાનું મારી દીકરીને કામ. અને વાત રહી આ તું શું કહે છે એને સાસરે જવાની, તો સાસરે જવાનું હશે ને ત્યાં એનું સંભાળી લેશે. તું ખાલી તારા સસરાના ઘરે શું કરવું ને એ સંભાળ. મમ્મી, 100 વાતની એક વાત છે, દામિની બેનને કામ તો કરવું જ પડશે. કામ નહીં કરે. હું એ જોઉં છું કે મારી દીકરી પાસે જબરદસ્તી કોણ કામ કરાવડાવે. તેમ કામ નહીં કરે. ચલો તમે. અરે ચલો, છોડ એનો હાથ. મારી નજરની સામે મારી દીકરીનો હાથ પકડતા તારી હિંમત કેવી રીતે ચાલી? આજ પછી બીજી વખત મારી દીકરીને જો કામ ચીંધ્યું છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. વાંધો નહીં મમ્મી, એક વખત નહીં 10 વખત તમારો માર ખાવા માટે હું તૈયાર છું. પણ 100 વાતની એક વાત છે, દામિની બેનને આ ઘરમાં રહેવું હશે ને તો કામ તો કરવું જ પડશે. અરે મમ્મી, છોડ એનો હાથ. કયું ને મમ્મી છોડો. છોડ કીધું ને, છોડ એનો હાથ. હે કામ નહીં કરે એટલે નહીં જ કરે. ચાલ બેટા અહીંયા. નહીં કરે. હું જોઉં છું કે કામ કેમ નહીં કરે. દામિની બેન, ચાલ બેટા. એ તો બોલ્યા કરે, આપણે ઘરનું કામ કરવાનું થતું જ નથી. ચાલ બેટા. એમ દામિની બેન, તમને શું લાગે છે આ મમ્મી તમને બહાર લઈને આવતા રહે એટલે હું આંગણું નહીં વળાવું એમ? આંગણું તો તમારે વાળવું જ પડશે. ચલો. મમ્મી, મમ્મી મમ્મી નહીં. ચલો મમ્મી, કચરો વાળો. હા, નહીં વાળે મારી દીકરી. શું કહેતી હતી તું? હા, શું કહેતી હતી તું? એમ કહેતી હતી કે તમારી દીકરી આખો દિવસ આ ડુક્કર જેવું મોઢું લઈને ફોટા પાડે છે ને તો થોડું કામ શીખડાવો. મારી દીકરીનું ભલે ડુક્કર જેવું મોઢું હોય, હા, પણ તું તારા મોઢા સામે જો, કાકીડા જેવી, ડોલ કાકીડા જેવી લાગે છે તું. અને તું મારી દીકરીમાં ખોચા કાઢે છે. મૂકી દે, મૂકી દે સાવરણી. જો સાવરણી મૂકી છે ને તો મજા નહીં આવે. કચરો વાળો. નથી વાળવાનો કચરો. બેસ બેટા અહીંયા મારી પાસે. કીધું ને, તારે જેને ફરિયાદ જે નામની કરવી હોય ને એને કરી દે છે. હા, તું વાળવાનો. અચ્છા, હું વાળું? માય ફૂટ. યસ, યોર ફૂટ.
છોડ ને, આવા લોકોના મોઢે ન લાગવાનું. તું કઈ રીલ્સ બનાવતી હતી? અરે હમણાં પેલું ટ્રેન્ડિંગ ઓડિયો નથી એના ઉપર બનાવતી હતી. બધું બખેડી નાખ્યું. કઈ વાંધો નહીં, કપડાં ચેન્જ કરી લે એટલે મૂડ પણ ચેન્જ થઈ જશે. મમ્મી મારો ફોન છે ને ભાભી પાસે છે, લઈ આવો ને. લઈ આવું. કાકીડા જેવી ક્યાં ગઈ? કેમ? શું થયું છે? કેમ નિરાશ છે? કઈ નથી થયું. તમે આખો દિવસ આ ઓફિસનું કામ કર્યા કરો, એમાંય ઘરમાં તો ક્યાં તમારું કઈ ધ્યાન જ છે. પણ થયું છે શું? આટલી બધી શું કામ અકળાય છે? અકળાવા જેવી વાત હોય તો જ અકળાતી હોય ને. આ તમારા દીકરાની વહુ એના નાટક દિવસે ને દિવસે વધતા થાય છે. હમણાં આવા દો તમારા દીકરાને, એની સામે જ આ બધી વાત કરવાની છે. હા મમ્મી, શું થયું? કેમ મને બોલાવ્યું? કઈ કામ હતું? ના ના, એમ જ બેસવા બોલાવ્યો. કારણ કે કેટલા દિવસથી આ ઘરમાં તારું મોઢું નહોતું જોયું ને, એટલે મેં એવું વિચાર્યું કે થોડી વાર તારી સાથે અને તારા પપ્પા સાથે બેસીને વાતચીત કરું. કામ હોય તો જ બોલાવ્યો હોય ને. મમ્મી, એટલો બધો ગુસ્સો શું કામ કરો છો? શું થયું છે એ તો કયો પહેલા. કહી દેજે તારી બાયડી કે સખણી રે. આ ઘરમાં છે ને એ કે છે ને એમ કઈ જ નહીં થાય. અરે મમ્મી, જો આસો ગુસ્સો ચાલુ કરી દીધો. અરે હા, શું કર્યું છે એણે? કહેશો મને તમે? અરે બિચારી મારી દીકરી શાંતિથી બેઠી બેઠી તે સોફા ઉપર રીલ્સ અને સેલ્ફી પાડતી હતી, તો એને કે ડુક્કર જેવું મોઢું કરીને આ બધા શેના ધંધા કરે છે? ત્યાંથી એનો હાથ પકડીને ખેંચીને પરાણે એની પાસે કચરો વડાવ્યો છે. અચ્છા, મતલબ આ મીરાએ દામિની પાસે કામ કરાવ્યું એનો પ્રોબ્લેમ છે નહીં? હા, એનો જ પ્રોબ્લેમ છે. કારણ કે મારી દીકરી આટલી મોટી થઈને મેં ઘરનું કોઈ પણ કામ હજી સુધી એની પાસે નથી કરાવ્યું, અને આ મહારાણી હાથ પકડીને એની પાસે કચરો વડાવ્યો. હા, મને નહીં પોસાય. બેટા, આ તારી મમ્મીને હું ક્યારનો એ જ સમજાવું છું કે આ દીકરીની જાત કહેવાય. એને ઘરના કામ તો કરવા જ પડે, અને કદાચ કોઈ કામ ન આવડતું હોય ને તો એની માએ શીખવાડવા પડે. એ એની ફરજ કહેવાય. બોલી લીધું? થઈ ગયું. હવે છાના માના બેસશો. મારી ફરજ કઈ કહેવાય ને, તમારે મને શીખવાડવાની જરૂર નથી. મને મારી ફરજ બધી ખબર પડે જ છે. તમે તમારું કરો ને. પણ મમ્મી, એમાં થઈ શું ગયું? હા, મીરા બિચારી એકલા હાથે ઘરના બધા કામ કરે છે, અને જો દામિની બે કામ કરી નાખશે ને તો કઈ દુબળી નહીં પડી જાય. વાહ, હું વિચારતી જ હતી કે એની બાયડીનો વકીલ આવ્યો કેમ નહીં. તારા શરીરમાં આવે પછી તું કઈક બોલ ને. વાહ બેટા વાહ. આ તારી બાયડીની તને આટલી દયા આવે છે, તારી બેનની દયા નથી આવતી. અને આટલી દયા મારી તો ક્યારેય ન ખાધી. મેં આટલો મોટો તને કર્યો, આટલું એકલા હાથે કામ કરતી હતી. વાહ, બોલો બાયડીનો વકીલ. મારી બાયડી થાકી જાય. હા, થઈ ગયો છું હું મારી બાયડીનો વકીલ. કારણ કે મીરા જે કરી રહી છે ને એ યોગ્ય કરી રહી છે, અને હું તો છે ને મીરાને કહેવાનો પણ છું કે જો દામિની કઈ કામ ના કરે ને તો એની ઉપર આ જોર જબરદસ્તી કરજે. બે મારવા પડે ને તો મારી દેજે, બાકી દામિની પાસે કામ કરાવીને જ રહેજે. આ શું બાકે છે તું? હા, અને જોયું તમે? જોયું? ખાલી 2 જ મહિના થયા છે આના લગ્નના, તો બાયડીનો વકીલ બનતો ફરે છે, બાયડીનું ઉપરાણું લેતો. હવે તમારે કઈ બોલવાનું છે કે મુઠ્ઠી ઓળીને બેહવાનું છે? આમાં હું શું બોલું? તને ખબર છે આજે 25 વર્ષથી તું પરણીને મારા ઘરમાં આવી છે. મેં તને ઘણું બોલ્યો, ઘણું કીધું, તે મારું કઈ સાંભળ્યું? તો આ મારો દીકરો તો હજી પરણીને 2 જ મહિના થયા છે, તો 2 મહિનામાં એની બાયડી એનું ક્યાંથી સાંભળે? એટલે તમારા લોકો છે ને જેમ મન ફાવે ને એમ તમે ઘરમાં કરો, મને મારું કામ કરવા દો. આમાંય મારે ક્યાં કઈ બોલવાનું જ છે? બે બાપ દીકરો હરખા છો. મને કોક કેતું હોય ને તો કોક દી ઉપરાણું લેવાય, પણ ના રે ના, એવું તો કોઈ દી મગજ હાલતું જ નથી. બોલી 2 મહિનાથી અહીંયા ઘરમાં આવી છે પરણી, ત્યાં તો મહારાણીની જેમ રહેવા માંડી. મારી તો અહીંયા કોઈને કઈ પડી જ નથી. હવે મારી હામું ન જોઉં, કામ કરો ને કરતા હોય ઈ. તારે શાંત રહેવું છે ભલે થઈને, તો મારું ધ્યાન આમાં લાગે.
સાગર અહીંયા આવો તો. શું છે? આ મમ્મીએ તમને રૂમમાં બોલાવ્યા હતા ને? હા. શું કામ હતું એમને? શું હોય બીજું? આ તારી ફરિયાદ કરતા હતા, કહેતા હતા કે હા મીરા વહુ દામિની પાસે શું કામ પરાણે કામ કરાવે છે. તો તમે શું કહ્યું? અરે મેં તો કહી દીધું કે આ દામિની છોકરીની જાત છે, બે કામ કરી લે તો શું ફરક પડી જવાનો છે. બરાબર કર્યું. અને આમ પણ તમે છે ને આ વાતમાં વચ્ચે બોલતા જ નહીં. દામિની બેનને ચડાવવાની પાછળ છે ને મમ્મીનો જ હાથ છે. મમ્મી એમની જિંદગી બગાડવા ઉપર આવી ગયા છે. સાગર તમે વિચાર કરો, દીકરીની જાત છે, થોડું ઘણું કામ તો શીખવું જોઈએ ને. પણ નવાઈની વાત તો એ છે ને કે આટલા ઝઘડા થાય છે, આટલી લપ થાય છે આ ઘરમાં, પણ પપ્પા ક્યારે એક શબ્દ બોલ્યા નથી. એણે મમ્મીને ક્યારે ઠપકો નથી આપ્યો. બોલો ક્યાંથી બોલે પપ્પા? હા પપ્પાએ છે ને પહેલેથી મમ્મી સાથે આ ઊંચા અવાજમાં વાત જ નથી કરી, એટલે મમ્મીને તો એવું જ થઈ ગયું છે પહેલેથી કે આ પપ્પા છે ને એ બોલી શકે એમ છે જ નહીં. એટલે જ આ મમ્મી છે ને એ પપ્પાની માથે બેસી અને મોરલી વગાડે છે. મને તો એ નથી સમજાતું કે તમારા લોકોમાં બુદ્ધિ છે કે નહીં. આ ટૂંકા ટૂંકા કપડાં પહેરીને સોશિયલ મીડિયામાં જ્યાં હોય ત્યાં ફોટા મૂક્યા કરે છે. આજકાલનો જમાનો ખબર છે, એડિટ કરીને ફોટો ક્યાંનો ક્યાં પહોંચી શકે છે. જો મને આ વસ્તુ છે જે પસંદ નથી. અને આમ પણ હવે આ દામિની બેનની સગાઈ થઈ ગઈ છે, કાલ સવારે સાસરે મોકલવાના છે એમને. આવા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરશે તો ભાન ક્યારે આવશે એમને જીવનનું? મારે જ એમને સુધારવા પડશે, મારે જ કંઈ કરવું પડશે હવે. અરે તું આ શોર્ટ કપડાની વાત કરે છે? આ શોર્ટ કપડાની છે ને મેં અને પપ્પાએ બંને મમ્મીને ફરિયાદ કરી હતી, પણ મમ્મી ઉલટાના અમને જ કહે છે કે છોકરું છે, હવે આ ઉંમરે ફેશન નહીં કરે તો કઈ ઉંમરે કરશે. અરે ફેશન ને મારો ગોળી. ચલો છોડો, સાસુ સસરા સારા હશે ને તો શોખ પૂરા કરવા દેશે, પણ કામ માટે તો નોકરાણી નહીં રાખે ને. કાલે સવારે ત્યાં જઈને ઘરના બધા કામ કરવા પડશે, 5 માણસમાં ભળીને રહેવું પડશે. અને જો એ નહીં આવડે ને તો સાસુ સસરા ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. પછી શું કરશે? આ 3 જ દિવસમાં બિસ્તરા પોટલા લઈને પાછા આવશે. હા ભાઈ, હવે હું સમજુ છું તારી બધી વાત. ચાલ એક કામ કરીએ આપણે. હા દામિનીને સુધારવા માટે તારે જે કરવું પડે ને એ કર. હું તને છે ને ખુલ્લી છૂટ આપું છું. જો તને કોઈ કહેશે ને તો મને કહી દેજે. અને રહી વાત બીજી તો હા ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. હા તમારી મગજમારીમાં, મતલબ કે હા દામિનીની આ મમ્મીની મગજમારીમાં મારે લેટ થઈ ગયું છે. ચલ જય શ્રી કૃષ્ણ, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. ધ્યાનથી. હા હવે સાંજે વહેલા આવજો. એ હા બાપા. હાય, હાવ આર યુ? અને શું થયું છે? આમ અચાનક ફોન કરીને મને અહીંયા શું કામ બોલાવ્યો છે? એની પ્રોબ્લેમ? તું છે ને તારા બાને ઘરે વાત કર કે હવે આપણે લગ્ન કરી નાખવા જોઈએ. તું વાત કર અને એમને મનાવી લે. લગ્ન કરીને મારે તારા ઘરે આવી જાવ છે. મારે હવે મારા ઘરમાં 1 મિનિટ પણ નથી રહેવું. અરે પણ કેમ? શું કામ આટલી બધી ઉતાવળ શું કામ કરે છે લગ્નની? આ વાત મને જણાવીશ? હા, મારા ભાભીના લીધે મારે એ ઘરમાં નથી રહેવું. તને ખબર છે, હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે. રોજ જે મારી સાથે ઝઘડો કરે છે ને મને હેરાન કરે છે. પૂછી શકું કે શું કામ? હા તારા ભાભી શું કામ ને તારી સાથે ઝઘડો કરે છે? કામના લીધે. હું કામ નથી કરતી ને એટલે ઝઘડો કરે છે. હા પણ આમાં તારા ભાભીની વાત ક્યાં કઈ ખોટી છે? આ પરણીને દરેક સ્ત્રીઓએ પોતાના ઘરે જઈને કામ તો કરવું જ પડે ને. તો તને કામ શીખવવા માંગતા હોય કે કામ કરાવતા હોય તો એમાં શું થઈ ગયું? એટલે હવે તું પણ મારા ભાભીનો પક્ષ લઈશ, એમની તરફ બોલીશ? એવી વાત નથી દામિની, પણ તું જ વિચાર કર ને. મારા બાથી હવે કોઈ કામ નથી થતું. ઉંમર થઈ ગઈ છે એમ. અને આમ પણ તને પરણીને મારા ઘરે લઈ જાઉં તો ઘરના કામકાજ તો તારે સંભાળવા જ પડે ને. કારણ કે જો તને કોઈ કામ નહીં આવડતું હોય અને તું કોઈ કામકાજ નહીં કરે તો પછી શું મારા મમ્મીએ આજીવન ઘરનું વેતરું જ કરવાનું? 1 મિનિટ. એટલે આનો મતલબ તો એમ થયો ને કે લગ્ન કરીને તું મને તારી પત્ની બનાવીને નહીં પણ એક નોકરાણી બનાવીને લઈ જઈશ.
જેને આખી જિંદગી પગાર વગર તમારા લોકોની સેવા કરવાની? નહીં, આ જગ્યાએ ભૂલ થઈ રહી છે તારી. હકીકતમાં કોઈ પણ સ્ત્રી જ્યારે લગ્ન કરીને ઘરમાં જાય ને ત્યારે એ સ્ત્રી ક્યારેય પણ નોકરાણી નથી બનતી ઘરની, પણ હકીકતમાં તો એ ઘરની લક્ષ્મી બનીને આવે છે આ ઘરમાં. અને ઘરની લક્ષ્મી જેણે ઘરના બધા જ કામકાજ કરવા જોઈએ, અને હા, ઘરના દરેક લોકોને પણ અને ઘરને પણ સંભાળી લેવું જોઈએ. બસ કરી જા. હું અહીંયા તારું ભાષણ સાંભળવા નથી આવી. તે પણ મારા ભાભીની જેમ ભાષણ આપવાનું ચાલુ કરી દીધું ને. હું તને અહીં આપણે લગ્નની વાત કરવા માટે આવી છું. ઘરે જા અને તારા બાને વાત કર. ઠીક છે, હું અત્યારે જ ઘરે જઈને મારા બાને વાત કરું છું. પણ જો કૂલ ડાઉન યાર, આટલો બધો ગુસ્સો નહીં કર, શાંતિ રાખ. બોલવા દઈશ મને? પોતાની રીતે નકરું બકબક કર્યા કરે છે. શું નોકરી કરે છે? હાઈવો બહુ મોટી નોકરી કરવા વાળો. અરે અહીંયા મળવા આવ્યો છે તો થોડી વાર બેસ અને મને કશે બહાર લઈ જા ને. મને તો થયું કે આપણે મળ્યા છીએ તો તું મને બહાર હોટલમાં લઈ જઈશ, નાસ્તો કરાવીશ. સોરી, મારી પાસે એટલો બધો ટાઈમ નથી. ઓફિસમાં કામ પણ પેન્ડિંગ પડ્યું છે અને પેન્ડિંગ કામ રાખીને જ અહીંયા આવ્યો છું. તો જા, હું છે ને મારા ફ્રેન્ડ લોકો સાથે બહાર જઈ આવીશ. ઓકે, મળીએ પછી. વટમાં ને વટમાં કહી તો દીધું, હવે જાઈશ કોની સાથે? આવો બા. દામિની, દેવાંગ, આવો ને, બેસો. અચાનક હા, બા કહેતા હતા કે એને તને જોવાનું મન થયું છે, તો મેં કહ્યું કે ચાલો બંને મા દીકરો આંટો મારતા આવીએ. ગુડ. ઘરે બીજું કોઈ નથી? નહીં, કોઈ નથી. બેસો ને, એકવાર ફોન તો કરી દેવો હતો. ફોન કરવાનો જ હતો, પણ બા કહે કે નહીં, ફોન કરીને નથી જવું, આપણે આમ જ જવું છે, એટલે ઘરનું વાતાવરણ તો જોઈ લઈએ. શું બોલે છે? જો હું અને બા અમે લોકો તારી ઘરે પહેલી વખત આવ્યા છીએ, તો ચા પાણીની વ્યવસ્થા તો કર. હા, પાણી તો હમણાં લઈ આવું, પણ એમાં એવું છે કે ઘરે ભાભી કે મમ્મી હે કઈ નથી. તો ચા તો તું બનાવી શકે ને? નહીં, હજુ શીખવાનું બાકી છે ને, મને નથી આવડતું. ચા બનાવતા નથી આવડતી? નથી આવડતી, એમાં નવાઈની વાત શું છે? ઘણી નવાઈની વાત છે. જો ચા બનાવતા નથી આવડતી તો રસોઈ ને એ બધું? ઓબ્વિયસલી એ પણ ના જ આવડતી હોય ને. આ કેવો સવાલ કરો છો દેવાંગ? મમ્મીને થોડું સમજાવીને લાવું તું ને. મમ્મીને તો ખબર જ છે, આ બધું મેં કહ્યું જ હતું કે તને છે ને કંઈ આવડતું નથી. તો પછી આવા સવાલ કેમ પૂછે છે? અહીંયા ઇન્ક્વાયરી કરવા આવ્યા હોય ને એવું લાગે છે કે મને શું બનાવતા આવડે છે ને શું નથી આવડતું. ના, કોઈ પણ છોકરીનું જ્યારે સગપણ નક્કી કરવા આવીએ ને ત્યારે એટલા સવાલ તો કરાય જ કે એને શું આવડે છે, શું નથી આવડતું. પણ જો કોઈ છોકરીને ખાલી ચા બનાવતા પણ ન આવડતું હોય તો પછી બીજું શું આવડે એને? કહ્યું ને નથી આવડતું, પછી 100 વાર શું તમે એક સવાલ પૂછો છો? અને આ બધી વાત છે ને મેં દેવાંગ સાથે ક્લિયર કરી દીધી છે. અરે મારે અને દેવાંગને સાથે રહેવાનું છે, તો તમે શું કામ એટલે સવાલ પૂછો છો? તું આવી રીતે કેમ જવાબ આપે છે? મારા મમ્મી છે, તને સવાલ પૂછવાનો હક છે, તો પૂછે તો શું થઈ ગયું? તમે મારો ટેલેન્ટ જોવો ને, આ ઘરના કામ મને આવડે છે કે નથી આવડતા એ બધું પૂછવાનું રહેવા દો. અરે ઇન્સ્ટામાં મારા 1 મિલિયન ફોલોવર છે, 1 મિલિયન. એને શું કરવાનું? એની ખીચડી બને ના, એની ચા બને ના. અને જો બેન, અમે તો તારા મમ્મી પપ્પાના સંસ્કાર જોઈને અને ઘર જોઈને અમે સગપણનું નક્કી કરેલું, પણ હવે તો કદાચ અમારે વિચારવું પડશે. દેવાંગ ચાલ, ઘરે ચાલ. હા ચાલો. એક મિનિટ, જો ખાલી ચાનો જ સવાલ હોય તો એમાં શું થઈ ગયું?
હમણાં ઓર્ડર કરીને મગાવી દઉં છું. અમને આવડે છે ચા પીતા બહારથી. નથી પીવી તમારા હાથની ને તમારા ઓર્ડરની ચા. ચાલ દેવાંગ. બહારથી ચા પીતા આવડે છે. અરે બહારથી ચા પીતા આવડતું હતું તો બહાર જ ચા પીને અવાય ને. અહીં આવીને શું કામ પૂછ્યું હશે ચા બનાવો? ઇડિયટ. બા, ભારતી બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસ. કેમ છો? બસ હું તો મજામાં છું. પણ તમારા ઘરે બધા કેમ છે? ઘરે બધા મજામાં છે. અને અમારી વહુ શું કરે છે? તમારી વહુ ને સાચું કહું ને તો આ તમારી વહુ કોઈને મજામાં રહેવા દેતી નથી. અને એ વાત કરવા જ મારે અહીંયા આવવું પડ્યું છે. બા, સમજાતું નથી કે અમારા નણંદને કઈ રીતે સમજાવવા. ઘરનું કોઈ કામકાજ આવડતું જ નથી એમને. હા, તો એક કામ કરજે, એના લગ્ન થાય ને તો પેલા એને બધી રસોઈ અને બધું જ શીખવાડી દેજે. જો એ શીખ્યા વગર મારા ઘરમાં આવશે ને તો અમે લોકો તો હેરાન પરેશાન થઈ જશું. કારણ કે તને ખબર છે ને, હવે મારા હાથ પગ નથી ચાલતા. હું હવે વધારે કામ નથી કરી શકતી. બસ હું તો એવું વિચારું છું કે એકવાર લગ્ન કરીને વહુ મારા ઘરે આવી જાય ને એટલે હું આ જવાબદારીમાંથી છૂટું અને મને થોડો આરામ મળે. અને જો પેટ છૂટી વાત કરી દઉં છું, જો આવું કંઈ પણ થશે ને, એ શીખ્યા વગર આવશે અથવા એને કાંઈ નહીં આવડે ને તો પછી અમે તો સપન તોડી નાખશું. ના ના બા, આવું ન બોલો. તમને ખબર છે ને કે એક દીકરીની સાથે એના આખા ઘરની આબરૂ જોડાયેલી હોય છે. એ નાદાન છે, બાળક છે. જો હું તમને પૂરો વિશ્વાસ અપાવું છું કે મારા નણંદ જ્યારે આ ઘરમાં લગ્ન કરીને આવશે ને ત્યારે ઘરના બધા જ કામ શીખીને આવશે. ફક્ત કામ જ નહીં, સંસ્કાર, લાગણી, પ્રેમ, સન્માન બધું જ. કારણ કે એમની સગાઈ તૂટી જશે ને તો મારા સાસુ સસરા કોઈને મોઢું દેખાડવા જેવા નહીં રહે. અને તમે તમારી ઉંમર હિસાબે અને તમે તમારી ઉંમર પ્રમાણે આ સમાજને તો ઓળખતા જ હશો ને કે જ્યારે કોઈનું ઘર ભાંગે ને ત્યારે હર હંમેશા આંગળી છોકરી પર જ ઉઠતી હોય છે, એના મા બાપ પર ઉઠતી હોય છે. વાહ, મને ખબર છે કે તમારી એકની એક વહુ છે એટલે તમને આખી દુનિયાની આશા એની સાથે જોડાયેલી હશે. અને હું તમને પ્રોમિસ કરું છું કે તમારી કોઈ પણ આશા પર પાણી નહીં ફરે. પ્લીઝ હાથ જોડીને કહું છું કે થોડો સમય આપો મને. ઠીક છે બેટા, તે ભરોસો આપ્યો છે ને એટલે હું આ સગપણ સાચવીને બેઠી છું. એ તો મારું ઘર વેરવિખેર થઈ જાય એવું તો ઈચ્છું જ નહીં ને. અને હવે મને તારા પર ભરોસો છે કે તું એને બધું શીખવાડીને જ મોકલીશ. થેન્ક યુ બા કે તમે મારા પર આટલો ભરોસો મૂક્યો છે. તમને ખબર છે એમને કામ કરવું છે જે ગમતું નથી. હું જબરજસ્તી ઝઘડીને પણ કામ કરાવું છું. કારણ કે હું પણ એક દીકરી છું, એક વહુ છું. મને ખબર છે કે સ્ત્રીએ પોતાના જીવનમાં કેટલા સંઘર્ષો કરવા પડે છે, કઈ રીતે રહેવું પડે છે. અને રહી વાત સહન શક્તિની તો એ તો સૌથી વધારે જોઈએ ને. હા, જ્યારે લગ્ન કરીને આવશે ને ત્યારે સંપૂર્ણ થઈને આવશે એવું મારું તમને પ્રોમિસ છે. હા, હું આવી હતી તારા ઘરે. એને મને પાણી કે ચાનો ભાવ એ નથી પૂછ્યો અને પાવરથી કહી દીધું કે મને તો એ બધું આવડતું જ નથી. પણ હવે મને ખાતરી છે કે હવે જ્યારે એ આવશે ત્યારે એક સંપૂર્ણ સ્ત્રી બનીને આવશે, શીખીને અને સંસ્કારો લઈને. હા બાપુ, ચલો ત્યારે હું રજા લઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. લાઈટ નથી આવતી બરાબર. मोय 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 मेरा पिया घर आया और
મેડમ આ પિયા ઘરે તો આવી જશે પણ ઘરે આવીને ખાશે શું એ વિચાર્યું છે? તમારી સાથે વાત કરું છું ને. શું છે ભાભી તમને? શું કામ મને વારે વારે ડિસ્ટર્બ કરવા આવો છો? કારણ કે છે ને આ મારી લાઈફનો ગોલ બની ગયો છે કે તમે ગમે ત્યાં કાંઈ પણ કરતા હોય ને તો વચ્ચે આવીને તમને હેરાન કરવાના. પત્યું? ના, પત્યું નથી, ચાલુ જ છે. મેં તમને એક સીધો એવો સવાલ કર્યો કે આ તમે જે ગીત ગાઈ રહ્યા છો ને કે પિયા ઘર આયા, બચારા જમાઈ રાજા ઘરે તો આવશે પણ ખાવાનું નહીં મળે ને, ભૂખ્યા રહેશે. એના કરતા અત્યારે જમવાનું બનાવો, શીખો તો એમને કામ આવે ને. હે પ્રોબ્લેમ તમારો નથી ને, એ મારે અને મારા હસબન્ડે જોવાનું છે કે અમારે શું કરવું ને શું નહીં. ઓકે? ના, હું તો વચ્ચે બોલીશ જ. કારણ કે તમે ત્યાં જશો ને પછી ગામના લોકો મારી પણ વાતો કરશે કે ઘરમાં માએ તો સંસ્કાર ના આપ્યા પણ આ ભાભીએ પણ સંસ્કાર નહીં આપ્યા હોય તો આવી અમને મળી છે. એક વાતનો જવાબ આપશો? તમે શું કામ ને મારી પાસે પરાણે કામ કરાવડાવો છો? કહ્યું ને એક વખત કે મારી લાઈફનું સૌથી મોટામાં મોટું ગોલ છે કે દામિની બેનને ઘરના બધા જ કામ શીખડાવવાના છે. ચલો વાતો છોડો અને રસોડામાં ચલો. ભાભી બસ હવે, બહુ થયું તમારું. તમે જેમ કહેશો એમ હું નહીં કરું. નહીં કરો એમ? હું જોઉં છું કે હું તમને જેમ કહું છું એમ કરવાથી તમને કોણ રોકે છે. એક વખત પ્રેમથી કહું છું કે ચલો મારી સાથે. નહીં. પાક્કું? હા. નહીં આવો? નહીં. અરે ભાભી ચલો. છોડો. ભાભી કેટલી વાર કહેવાની એક ને એક વાત? કામ કરવાનું છે આ રસોડામાં, રસોઈ બનાવવાની છે. નહીં કરું. આ તમારો એટીટ્યુડ શું છે તારે? હા, શું કામ મારી છોકરીની પાછળ પડી ગઈ છે? એણે કીધું ને એ કામ નહીં કરે એટલે નહીં કરે, વાત પૂરી થઈ ગઈ ને. તમે શું કામ મારી પાછળ પડ્યા છો? 550 વખત કહ્યું ને કે આ ઘરમાં રહેવું હોય ને. અવાજ નીચે. હું તારી સાસુ છું, તારી માં નહીં. તારી માની સામે કદાચ તું આવા ઊંચા અવાજે બોલશે ને એ ચાલશે, મારી સામે નહીં, સમજી? બોલીશ. હજી મારશો ને તો મારો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક વાત યાદ રાખજો મમ્મી, દામિની બેનને આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે. અરે તમે કોણ મને આ ઘરમાંથી કાઢવા વાળા? હું કોણ છું એમ? હું આ ઘરની વહુ છું. પૂરો હક છે મને આ ઘરમાં બધી વાતમાં બોલવાનો. બધી વાતમાં નહીં, આ બધું કઈ તારા બાપાના ઘરે આણામાંથી નથી લઈને આવી કે જેથી કરીને તું કહીશ એમ મારી દીકરી કરશે. એને જે કરવું હશે ને એ જ કરશે. ઓકે? સાંભળી લીધું મેં, પણ મારી વાત હજુ બદલશે નહીં. મારો નિર્ણય એ જ રહેશે કે દામિની બેનને કામ તો કરવું જ પડશે. હવે તમે મને બાપાના ટોણા મારો કે માના મારો, મને કોઈ ફેર નહીં પડે. અરે મને લાગે છે કે આનું મગજ ચસકી ગયું છે. ચાલ અહીંયાથી, આપણે કોઈ કામ નથી કરવું. એક વખત કહ્યું ને કે રસોડાની બહાર નહીં જાય એટલે નહીં જાય. અરે કયા માટીના બન્યા છો? કોઈ વાત સમજવા માટે તૈયાર જ નથી. સેમ ટુ યુ. સમજાતું નથી? કઈ માટીની બનેલી છે તું? હા, તારા મમ્મી અને તારી ભાભી ઝઘડી રહ્યા છે પણ છતાં તારા મોઢામાંથી એક વખત એમ ના આવ્યું કે જવા દો, હું બનાવી નાખીશ રસોઈ. કારણ કે આવડતી તો છે નહીં. એને કઈ નહીં આવડે ને તો ચાલશે, હું બધાને જવાબ આપી દઈશ. મારે કોને શું કેવું ને એ મને ખબર પડે છે. ચાલ બેટા. મમ્મી મૂકી દે હાથ. ચાલ. અત્યારે તો લઈ જાવ છો ને, પણ સાંજની રસોઈ કોણ કરશે? એ તો એને જ કરવી પડશે. સમજાતું નથી કે મારા સાસુને શું થઈ ગયું છે. મમ્મી, હા, એવી તો કઈ ઇમરજન્સી આવી ગઈ કે તમે મને આમ નોકરીએથી બોલાવી લીધો? આ બધા કામ પડતા મૂકીને આવ્યો છું. તું એક કામ કર, આ તારી બાયડીને છે ને એના બાપના ઘરે મોકલી દે. એને અહીંયા રહેવાનું કોઈ કામ જ નથી. કેમ, શું થયું પાછું? અરે શું નથી કર્યું તારી બાયડીએ એમ પૂછ. અરે મારી દીકરીને શાંતિથી જપીને રહેવા નથી દેતી, ધમકાવી ધમકાવીને ઘરના બધા કામ કરાવડાવે છે. મમ્મી, હા, મીરા જે પણ કઈ કરી રહી છે ને એ બરાબર જ કરી રહી છે અને આવું કરવાનું એને મેં જ કીધું હતું. કારણ કે દામિનીને કંઈ જ આવડતું નથી અને તમને ખબર છે કે આ દામિનીને કઈ આવડતું નથી ને એટલા માટે એની સાસુ સગાઈ તોડવાની વાત કરતા હતા. કેમ કેમ એ સગાઈ તોડી નાખવા માંગતા હતા? શું વાંધો હતો એમને? કારણ કે તારી છોકરીને એક પણ કામ કરતા આવડતું નથી. કામ કરવામાં એક નંબરની ઢ છે અને તને ખબર છે, અને સાસરે જઈને આવી છોકરી કામ ન કરે તો આવી ઢ છોકરીને કોણ રાખે ઘરમાં? અને તને એક વાતની ખબર ન હોય ને તો આજે હું તને કહી દઉં, આ દામિનીની સગાઈ એની સાસુ તોડી નાખવા માંગતા હતા પણ તને ખબર છે આ મીરા વવે એને જઈને સમજાવ્યા
અને સગાઈ તોડતા અટકાવી છે, નથી તૂટવા દીધી એને સગાઈ. હા મમ્મી, આ તમારા ખોટા લાડકોડના કારણે જ છે ને દામિની બગડી છે. આજ સુધી કંઈ શીખી નથી. અને એ સાસરે જશે તો શું કામ કરી દેશે? અરે એની સાસુની છે ને ગાળો ખાશે અને આવશે ઘરે પાછી. પછી હાથું જો આખી જિંદગી તમે એને. રાધા, ખરેખર તો તારા જેવી માં હોય ને એ જેને દીકરીની જિંદગી બગાડે છે. મારી દીકરી નાની છે, હજી નાની છે, એટલે એને કોઈ કામ શીખવાડતી નથી. અને કોઈ શીખવાડતું હોય ને તો એને શીખવાડવા દેતી નથી. તને ખબર છે, આ તારી દીકરી નાની છે તો આ બધા કામ ક્યારે શીખશે? ગઢી થશે ત્યારે. બેટા, હવે આ બધી વાત કરવાનો કોઈ અર્થ નથી. ચાલ આપણે આપણા કામ પતાવે બીજા. ચલો અહીંયા. એ અત્યારની ચા છે ને એ તમે બનાવશો. અરે હા, દૂધ બનાવો ચા. મૂકી દો ગેસ પર. હા, મૂકી દો ને. એમ ચા બનતી હોય તો એમ જ બનાવી જોઈએ ને. મૂકી દો. ક્યારે સુધરશે ને એ જ નથી સમજાતું. આ શું છે? દેખાતું નથી. દેખાય છે પણ આ પ્લાસ્ટિક છે મેડમ. આની ઉપર રાખશો ને તો સળગી જશે, બળી જશે. લોટ બાંધવાનો હોય એમ. તપેલી જોઈએ ચામાં. તો લાવો ને. તો હું આપીશ તો પોતે ચા બનાવશે. બનાવ. ઓ મેડમ, ડાયરેક્ટ ચાલુ ન કરાય. પેલા દૂધ નાખો તો પેલીમાં. પેલી બાળી દેશે કે શું અમારી? મારે છે તો મોટી મોટી વાતો બહુ આવડે છે બધું. ભાભી, હવે છે ને બહુ થયું છે. હવે તો છે ને મમ્મી જ તમને સીધા કરશે. મમ્મી, મમ્મી. હા, બોલાવી લો મમ્મીને. મને કોઈ ફેર નથી પડતો. પણ ચા તો આજે દામિની જ બનાવશે. મમ્મી, આ ભાભીને કોને પરાણે મારી પાસે કામ કરાવે છે. કંટાળી ગઈ છું હવે તો એમનાથી. શું કરે છે મીરા? હા, ક્યાં સુધી આમને આમ સમજાવીશ કે તું કામ કર, તું કામ કર? હા, આને તો છે ને આવી રીતે સમજાવવી પડે. મમ્મી, આ તમે શું કર્યું? મારા પર હાથ ઉપાડ્યો. હા હા, તારી પર હાથ ઉપાડ્યો. અને આ હાથ મારે બહુ પહેલા ઉપાડી લેવાની જરૂર હતી, જેથી કરીને હા જે તું ચામાં બનાવવા જતી હતી ને એ આમાં જ બનાવતી હોય. આ શું બોલો છો તમે? હા, હું જે પણ કઈ બોલી રહી છું ને એ બરાબર બોલી રહી છું. એક દીકરી પ્રત્યેનો જે લાડકોડ વાળો ભાવ હતો ને, એટલે આ બધું હું ભૂલી ગઈ કે મારી દીકરીને મારે સાથે સાથે કામ પણ શીખવાડવું પડશે. અને આ કામ ન શીખવાડવાના ચક્કરમાં તારી સગાઈ તૂટતા તૂટતા બચી ગઈ છે. એ વાતની ખબર છે તને? નહીં. અને એ સગાઈ તૂટતા તૂટતા જો કોઈ બચાવી હોય ને તો એ બીજું કોઈ નહીં પણ એ તારી ભાભી છે. એણે તારા સાસુને કહ્યું હતું કે હું ગમે તેમ કરીને ઘરના બધા કામ મારી નણંદને શીખવાડી દઈશ. તમે આ સગાઈ નહીં તોડતા. જે ફરજ એક માને નિભાવવાની હોય ને એ ફરજ એક ભાભીએ નિભાવી છે. અને આજથી એટલે કે અત્યારે તારે આને જેવી રીતે જે શીખવાડવું હોય ને શીખવાડજે, પણ લગન પહેલા અહીંયાથી બધું શીખીને જવી જોઈએ. મમ્મી, અને સાસરેથી કોઈ પણ જાતની ફરિયાદ તો ન જ આવી જોઈએ. હા મમ્મી, તમે ચિંતા ન કરો. હું છું ને. મમ્મી પ્લીઝ આવું નહીં કરો. સમજવાની તારે આખી જિંદગી અહીંયા રહેવાનું છે કે લગ્ન કરીને સાસરે જવાનું છે? હા, તારા મા બાપનું નામ રોશન કરીશ એ તને ગમશે કે તું નાક કપાવીશ એ તને ગમશે? હા, જવાબ આપ મને. બેન, જે માએ કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો, ફક્ત ને ફક્ત તમારી સાઈડ જ લીધી છે. આજે માનો હાથ ઉપડ્યો છે તમારા પર, છતાં પણ તમને હજી પણ એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક તમારી કોઈ ભૂલ હશે તો જ તમારી માં આટલું બધું બોલતી હોય? હા મીરા, મને માફ કરી દેજો, કારણ કે એક દીકરી પ્રત્યેનો જે પ્રેમ હતો ને એમાં હું એટલી બધી આંધળી થઈ ગઈ હતી કે મેં મારા ઘરની લક્ષ્મી ઉપર પણ હાથ ઉપાડ્યો છે. કઈ વાંધો નહીં મમ્મી, છેવટે તમે વાતને સમજી ગયા ને એ જ મહત્વ છે. તમે આરામ કરો. દામિની બેન હમણાં તમને ચા આપવા આવશે. કઈ બોલીશ કે પછી? બનાવું છું ચા.
દામિની બેન ચા જ બનાવવાની છે